રસિકજનો, જય શ્રી કૃષ્ણ। ચૈત્ર સુદ છઠ એટલે આપણા અતિશય વાલા શ્રી યમુનાજીનો પ્રાકટ્ય ઉત્સવ। શ્રી યમુનાજીના મુખ્ય 3 સ્વરૂપો છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક। ગોલોકધામમાંથી ભૂતલ પર શ્રી યમુનાજી દેવીજીઓના માટે પધાર્યા છે। નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ। તો શ્રી યમુનાજીનું પ્રાકટ્ય ભૂતલ પર કઈ રીતે થયું તેનું ભાવ દર્શન કરીશું। અને આ એ શ્રી યમુનાજી છે કે જ્યારે શ્યામ સુંદરનું પ્રાકટ્ય થયું હતું અને મથુરાથી વ્રજમાં પધારતા હતા ને ત્યારે આ શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવા પધાર્યા હતા। આ એ શ્રી યમુનાજી છે કે જેના તટ પર શ્યામ સુંદરે ઘણી બધી લીલા કરી છે। આ એ શ્રી યમુનાજી છે કે જે શ્યામા શ્યામનું મિલન કરાવનારા છે। આ એ શ્રી યમુનાજી છે કે જ્યારે ભક્તોને બ્રહ્મ સંબંધ થાય છે, પુષ્ટિજીવને બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે એમની વામ ભુજા ફરકે છે। આવા શ્રી યમુનાજીના ગુણગાન એક નવા જ રૂપમાં કરીશું અને અનેરો આનંદ માણીશું। અને આ સત્સંગમાં આપણને ખ્યાલ આવશે કે કોઈ લૌકિક કામનાઓથી શ્રી યમુનાજીનું સ્મરણ કરવું જોઈએ કે પછી નિષ્કામ ભાવે શ્રી યમુનાજીનું સ્મરણ કરવું જોઈએ। કારણ કે આજના સત્સંગમાં આપણે સમજીશું એવો અનેરો આનંદ આવશે, કારણ કે પ્રિયા પ્રીતમ બિરાજ્યા છે અને મનોરથ કર્યો છે કે આજે જેના આજે એક નવા જ પ્રકારની હોડ લાગે છે ભક્તોમાં અને ભક્તોએ પ્રિયા પ્રીતમને રીઝવવાના છે। તો ભક્તો પ્રિયા પ્રીતમને કઈ રીતે રીઝવે છે અને ભેટ સ્વરૂપે એમને શું મળે છે એ બધું જ ભાવ દર્શન કરીશું। પરંતુ સૌપ્રથમ ખૂબ જ ટૂંકમાં શ્રી યમુનાજીના પ્રાકટ્યના સ્વરૂપને સમજીશું। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય। શ્રી ગિરિરાજ ધરણ કી જય। ભલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ શ્રી યમુનાજીના પ્રાકટ્યનો પ્રકાર સમજીએ। ઓ શ્રીનાથ, શ્રી યમુનાજીનું પ્રાકટ્ય શ્રી પ્રભુના વક્ષ સ્થળમાંથી, એટલે આપણું શરીર અને આપણું હૃદય અલગ ના હોય, બંને એક જ છે। એટલે શ્રી યમુનાજીનું પ્રાકટ્ય શ્રી ઠાકોરજીના હૃદયમાંથી થયું છે અને પ્રાકટ્યનું સ્થાન છે ગોલોકધામ। અને પૃથ્વી પર પ્રાકટ્ય થયું તો કહે છે કલિંદગીરી ઉપર જમનોત્રી સ્વરૂપે, અને વિસ્તાર હિમાલય જમનોત્રીથી ત્રિવેણી સંગમ સુધી, પ્રયાગ સુધી, અને પુષ્ટિ સ્વરૂપ શ્રી પ્રભુના ચતુર્થ પ્રિયા તુર્ય પ્રિયા છે। અને પુષ્ટિ સ્વરૂપે બિરાજમાન ક્યાં છે તો એ સ્થળ છે વ્રજમંડળ, વિશ્રામ ઘાટ અને ઠકુરાણી ઘાટ। એટલે પુષ્ટિ સ્વરૂપે એટલે કે આધિદૈવિક સ્વરૂપે શ્રી યમુનાજી ક્યાં બિરાજે છે તો આધિદૈવિક સ્વરૂપે શ્રી યમુનાજી વ્રજમંડળમાં બિરાજે છે। પુષ્ટિ માર્ગ કૃપાનો માર્ગ છે। જીવ પોતાની બુદ્ધિ, સાધનો કે પ્રયત્નોથી ભગવાનને મેળવી શકતો નથી। ભગવાન જે જીવ ઉપર કૃપા કરે છે ને તે જીવને જ ભગવાન મળે છે। સાહેબ કેસે મિલે એ પ્રસંગમાં પણ આવે છે ને। ભગવાનની આ કૃપા શક્તિનું સ્વરૂપ શ્રી યમુનાજી છે, એટલે કૃપા શક્તિ શ્રી યમુનાજી છે। એટલે આપણે ઠાકોરજી જે કૃપા કરે છે ને એ કૃપા શક્તિનું સ્વરૂપ શ્રી યમુનાજી છે। શ્રી યમુનાજીમાં ભગવાનના જ અલૌકિક ધર્મો છે, જેનું ભાવ દર્શન હમણાં આપણે શ્રી યમુના વિજ્ઞપ્તિમાં કરી રહ્યા છીએ। વાલા વૈષ્ણવો, એટલો અનેરો આનંદ આવે છે યમુના વિજ્ઞપ્તિમાં કે મારી પાસે શબ્દ નથી। આખો દિવસ યમુનાજીના ગુણગાન, યમુનાજીના નામનું સ્મરણ, કેવો અનેરો આનંદ આવે, જાણે રોમ રોમમાં શ્રી યમુનાજી પ્રવેશી ગયા હોય ને એટલો અદ્ભુત અનેરો આનંદ આવે। એમ આપણે કહીએ છીએ ને કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા। એમ થાય કે દિવસના 24 કલાકને બદલે 48 કલાક હોય અને હજી વધુ સત્સંગ કરીએ, હજી વધુ સેવા કરીએ તો કેવો અનેરો આનંદ આવે। અહીં કહે છે કે શ્રી યમુનાજી એવા ઉદાર છે કે જીવને લૌકિક અને અલૌકિક અષ્ટસિદ્ધિ સહજ રીતે આપે છે। તેઓ જીવને ભગવત પ્રાપ્તિ કરાવવા સમર્થ છે। શ્રી મહાપ્રભુજીના મતે શ્રી યમુનાજીના
3 સ્વરૂપો છે. નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીના ચોથા તુર્ય સ્વામિનીજીનું સ્વરૂપ. કોટી કંદર્પ લાવણ્ય શ્રી કૃષ્ણના જેવો જ શ્રી યમુનાજીનો મુકુટ કાચનીના શ્રૃંગાર, મધુર હાસ્યયુક્ત મુખારવિંદ અને ષોડશ શ્રૃંગાર ધારણ કરેલ શ્રી યમુનાજી નું આ આધિદેવિક સ્વરૂપ છે. ધ્યાન આપજો, અહીં આપને દર્શન થશે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આ આધિદેવિક સ્વરૂપના દર્શન છે. પછી બીજું, શ્રી યમુનાજીના અવર્ણનીય ગુણો અને મહિમા. તે તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. એટલે શ્રી યમુનાજીના ગુણો અને મહિમા એ એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. સર્વ જીવોને તેઓ તેમનું ઈચ્છિત ફળ આપે છે. અને ત્રીજું, શ્રી યમુનાજીનું સરિતા નદી સ્વરૂપ તે એમનું આધિભૌતિક સ્વરૂપ છે. સૂર્ય સુતા રૂપે શ્રી યમુનાજી હિમાલયના કલિંદ પર્વતના શિખર ઉપર પડી અગાધ ફીણ અને જલશિખરોથી શોભતા ભૂમિને પાવન કરતા વ્રજમંડળમાં પધારે છે. ભુવં ભુવન પાવની મદિગતા મનેકસ્વને પ્રિયાભીરિવ સેવિતામ શુકમયુરહંસાદિભિ. અને અહીં કહે છે કે ભૂમિને પાવન કરતા વ્રજમંડળમાં પધારે છે અને અહીં સૌ તેમના જળનું પાન અને સ્નાન કરે છે. कौन पे जात श्री यमुने जुबरनी सबही को मन हरत मन मोहन सो पिया को मन है जुहरनी इन बिना एक छिन रहत नहीं जीवन धन व्रजचंद मन आनंद करनी श्री विठल गिरिधरन सहित आय भक्त के हेत अवतार धरनी कौन पे जात श्री यमुने जुबरनी. चैत्र सुद छठના દિવસે શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજીનો પણ પ્રાકટ્ય ઉત્સવ છે. આપણે ઝાંખી કરીએ તે આપણે અલગથી લઈશું. અત્યારે ફક્ત શ્રી યમુનાજીનું જ લઈશું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય. હજી આપણે વધુ સુંદર રીતે આ પ્રકારને સમજીએ કે શ્રી યમુનાજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું. પુષ્ટિ માર્ગમાં 2 મૈયા પ્રસિદ્ધ છે. એક તો આપણા યશોદા મૈયા અને બીજા શ્રી યમુના મૈયા. યશોદા મૈયા છે ને એ ભગવાન શ્રી કૃષ્ણના મૈયા છે અને શ્રી યમુના મૈયા આપણા મૈયા છે, ભક્તોના મૈયા છે. ઘરમાં બાળકો પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખનાર વડીલો હોય છે. દાદા દાદી, કાકા કાકી, પિતા જેવા વડીલો હોવા છતાં બાળકને મન માતાનું મહત્વ સર્વથી અધિક હોય છે. તેમ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના હૃદયમાં શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી પ્રત્યે પૂર્ણ ભાવ હોવા છતાં શ્રી યમુનાજીનું મૈયા તરીકેનું ગૌરવવંતું અગ્રસ્થાન છે. સખ્ય ભાવવાળા ભક્તોના હૃદયમાં શ્રી યમુનાજી મહારાણીજી અને શ્રી પ્રભુના ચતુર્થ પ્રિયાના ભાવાત્મક સ્વરૂપે પણ બિરાજે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વેદ વગેરે શાસ્ત્રોએ વસ્તુના 3 સ્વરૂપ બતાવ્યા છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. દાખલા તરીકે ગંગાજળ રૂપે વહેતી ગંગા નદી એ ગંગાજીનું આધિભૌતિક સ્વરૂપ છે. એવી રીતે શ્રી યમુનાજીના પણ 3 સ્વરૂપો છે. જે જગતમાં આપણે એ જગતના પણ 3 સ્વરૂપો છે. એટલે 3 સ્વરૂપોની અહીં ભાવના દર્શાવી છે. અને શ્રી મહાપ્રભુજીએ પણ શ્રી યમુનાજીના જે 3 સ્વરૂપો દર્શાવ્યા તેનું ભાવ દર્શન આપણે કર્યું. હવે અહીં કહે છે કે આધિદૈવિક સ્વરૂપમાં પણ મૂળ સ્વરૂપ અને અંશ રૂપના પ્રભેદો શાસ્ત્ર વચનો અનુસાર છે. દ્વારકા લીલામાં શ્રી યમુનાજીનું એક સ્વરૂપ કાલિંદીના રૂપમાં વર્ણવ્યું છે. સ્વયં કાલિંદીજી પણ કહે છે કે તેઓ યમુના જલમાં રહે છે. વેદમાં પણ યમીના સંવાદમાં યમાનુજા એટલે કે યમુના નાના બહેનનું વર્ણન આવે છે. તેમને શ્રી યમુનાજીનું મૂળ પૂર્ણ અલૌકિક સ્વરૂપ ન સમજતા શ્રી યમુનાજીના આધિદૈવિક રૂપમાં અંશ અવતાર જ સમજવા જોઈએ. શ્રી યમુનાજી બ્રજલીલામાં ભગવાનના ચોથા સ્વામિનીજી છે, જ્યારે કાલિંદીજી દ્વારકા લીલામાં ભગવાનના ચોથા પત્ની છે. બ્રજલીલામાં શ્રી યમુનાજીની
ચતુર્થ સંખ્યા સાથે દ્વારકા લીલામાં કાલિંદીજીના ચોથા પત્ની હોવાનો કોઈ સંબંધ નથી. એટલે બંને અલગ છે. આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. વ્રજમાં શ્રી મહાપ્રભુજીના 4 સ્વામિનીજીઓ છે. મુખ્ય સ્વામિનીજી શ્રી વૃષભાનુસુતા, શ્રી રાધિકાજી. સર્વાત્મ ભાવવાળા પ્રૌઢા વિવાહિતા શ્રુતિરૂપા ગોપભાર્યા શ્રી ચંદ્રાવલીજી, જેમને આપણે અન્નપૂર્વા પણ કહીએ છીએ. જેમના વસ્ત્રો ભગવાને કાર્તિકેયની વ્રતના પ્રસંગે હરી લીધા હતા એવા અગ્નિકુમારિકાઓ ઋષિરૂપા છે. તેઓ અવિવાહિતા હોવાથી અનન્યપૂર્વા તરીકે પ્રસિદ્ધ છે. અને ચોથા સ્વામિનીજી આપણા શ્રી યમુના મહારાણી છે. શ્રી યમુનાજી શ્રી પ્રભુના ચતુર્થ પ્રિય હોવાનું બીજી રીતે પણ સમજાય છે. શ્રી રાધિકાજીના યુથના ગોપીઓ તામસ ભાવ પ્રધાન છે. શ્રી ચંદ્રાવલીજીના યુથના ગોપીઓ રાજસ ભાવ પ્રધાન છે. શ્રી કુમારિકાઓના યુથના ગોપીઓ સાત્વિક ભાવ પ્રધાન છે. અને શ્રી યમુનાજીના યુથના ગોપીઓ ગુણાતીત અથવા તો નિર્ગુણ છે. આમ ગોપીઓના 4 યુથના 4 સ્વામિનીઓ પૈકીના શ્રી યમુનાજી એક હોવાથી તેમને ચતુર્થ પ્રિયા કહેવામાં આવે છે. પદ્મ પુરાણના યમુના મહાત્મ્યના અધ્યાય મુજબ ભગવાને શ્રી યમુનાજીને આલિંગન સુખ અને સદાય માટે પોતાના સાનિધ્યનું વરદાન આપે છે. આથી પણ શાસ્ત્રીય રીતે સિદ્ધ થાય છે કે શ્રી યમુનાજી કૃષ્ણ પ્રિયા છે. હવે કહે છે શ્રી યમુનાજીનો પ્રાકટ્ય. ભારત વર્ષમાં અનેક નદીઓ છે. યમુના નદી પણ તેમાંના એક છે. યમુના કેવળ નદી જ હોય તો યમુનાની આટલી બધી સ્તુતિ કરવાનો હેતુ શું? નદી તરીકે પણ યમુના નદીની કેટલીક વિલક્ષણતાઓ છે. એટલે આપણે તો નદી ન જ કહેવું જોઈએ, અહીં લખેલું છે. એટલે શ્રી યમુનાજીના પ્રાકટ્યનો પ્રકાર શ્રી ઠાકોરજીના પ્રાકટ્યના જેવો જ છે. ગોલોકધામમાં બિરાજતા શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને લીલા સૃષ્ટિ પ્રકટ કરવાની ઈચ્છા થતા તેમણે પોતાનું જ બીજું સ્વરૂપ શ્રી રાધિકાજી સ્વરૂપે પ્રકટ કર્યું. જેમ સૂર્ય અને સૂર્યની શક્તિ અલગ નથી, તેમ શ્રી પ્રભુ અને તેમની દિવ્ય શક્તિઓ પણ અલગ નથી. શ્રી રાધિકાજી શ્રી પ્રભુના દિવ્ય ઈચ્છા શક્તિ સ્વરૂપા છે. પોતાના ઈચ્છા શક્તિ સ્વરૂપા શ્રી રાધિકાજી સાથે શ્રી પ્રભુ ગોલોકધામમાં લીલા વિહાર કરતા રહે છે. લીલા વિહારના પરમ આનંદની ક્ષણોમાં ઉભય સ્વરૂપોના અંગમાંથી શ્રમજલ બિંદુઓ પ્રકટ થયા. તે જ શ્રી યમુનાજી લીલા સૃષ્ટિના અલૌકિક આનંદ માટે શ્રી યમુનાજી ગોલોકધામમાં જલ સ્વરૂપે અને સ્વામીની સ્વરૂપે બિરાજ્યા છે. આમ ગોલોકધામમાં શ્રી યમુનાજીનો પ્રાકટ્ય પ્રભુના રસરૂપ હૃદયના વામ ભાગમાંથી થયું છે. ધ્યાન આપજો, શ્રી યમુનાજીનું પ્રાકટ્ય ગોલોકધામમાં શ્રી ઠાકોરજીના રસરૂપ હૃદયના વામ ભાગથી થયું છે. દ્રવીભૂત રસ સ્વરૂપ શ્રી યમુનાજીનું પ્રાકટ્ય શ્રી પ્રભુના હૃદય પ્રદેશમાં થયું છે. શ્રી યમુનાજી ગોલોકધામમાં સદાય 16 વર્ષનો યુવાન વય ધારણ કરીને બિરાજ્યા છે. અને શ્રી પ્રભુની જેમ એમનું અંગ પણ મેઘ શ્યામ છે. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને, સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી બહી ચલી, માનવા તુર અલી રહી ન ભવને. અને પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનું પ્રાકટ્ય ચૈત્ર સુદ છઠના દિવસે મનાય છે. એમના પ્રાકટ્યની વધાઈ આ સર્વ હકીકતોને સુંદર રીતે નિરૂપે છે. વધાવનો હેલી ભાનુ કે આજ જન્મી હૈ જીવન મૂલ, ધન્ય ધન્ય સંજા કોક સજની, ધન્ય ધન્ય દિન એ યામ, પ્રકટી શ્રી યમુના જગતારણી, સફલ ભય સબ કામ. ઋતુ વસંત મધુમાસ, ગુરુ દિન પક્ષ પુણ્ય ઉજિયાર, ધ્યોસ છઠ જન્મ લિયો, સૂરજ સુતા સુકુમારી, ધર્યો નામ કલિંદ નંદિની, રૂપ ગુણ કી ખાન. જેમ શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય વસુદેવ દેવકીના નંદ યશોદાના વિરહ તત્પર હૃદયોથી થયું છે, તેમ શ્રી યમુનાજીનું પ્રાકટ્ય પણ અલૌકિક તાપાત્મક રવિ મંડળમાં સ્થિત શ્રી નારાયણના હૃદયથી થયું છે. જેમ અહીં નારાયણ કીધા શ્રી ઠાકોરજી, જેમ ભગવાન વસુદેવ દેવકીને આપેલા વરદાનનું સ્મરણ કરાવીને સર્વાત્મ ભાવવાળા ભક્તોને સુખદાન આપવા ગોકુળ વ્રજમાં પધારી ગયા, તેમ શ્રી યમુનાજી પણ કલિંદ પર્વતને આપેલા વરદાનને સત્ય કરવા
તેના ઉપર અવતરણ કરીને વ્રજમાં સર્વાત્મ ભાવવાળા ભક્તોના સુખદાન માટે પધાર્યા છે. જેમ ભગવાનનું પ્રાકટ્ય લૌકિક માતા પિતાના કુખેથી સામાન્ય બાળકની જેમ નથી, તેમ શ્રી યમુનાજીનું પ્રાકટ્ય પણ અલૌકિક રૂપે જ થયું છે. આમ સ્વરૂપ અને પ્રાકટ્ય બંનેથી શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીની સમાનતા સિદ્ધ થાય છે. યમુના નામની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે: યમ વત્તા ઉના. યમ એટલે ધર્મરાજા અને ઉના એટલે નાના. આદિદેવિક ધર્મરાજાના નાના બેન એટલે શ્રી યમુનાજી. બીજો અર્થ છે યમયતી, એટલે જે જીવોને પ્રભુ પાસે લઈ જાય તે શ્રી યમુનાજી. તો શ્રી યમુનાજી જીવોને પ્રભુ પાસે લઈ જ જાય છે ને, તે આપણે જોઈ જ રહ્યા છીએ. એટલે જ તો કહ્યું, નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જો કી જય. વાલા વૈષ્ણવો, નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશકુમારજી મહારાજ શ્રી કાંકરોલી વાળા એમને શ્રી યમુનાજીની સ્તુતિ લખી છે. તેનું ભાવદર્શન કરી અને પછી અનેરા સત્સંગનો આનંદ માણીએ. આપને એમ થતું હશે કે વારંવાર અનેરો આનંદ માણીએ એમ શા માટે કહે છે? તો આપણે માનસીમાં આ બધો અનુભવ કરીશું ને, ત્યારે આપને ખ્યાલ આવશે કે કેટલો સુંદર અનુભવ થાય છે. અને નિષ્કામ ભાવે શ્રી યમુનાજીનું સ્મરણ કરવાથી કેટલી સુંદર કૃપા થાય છે. આપણે કહીએ છીએ ખેલ મેં મેલ હૈ, તો આજે જે ખેલ પ્રભુ કરવાના છે તેમાં કેવો કૃપાનો અનુભવ થાય તે પણ આપણે જોઈશું. સૌપ્રથમ શ્રી યમુનાજીની સ્તુતિ કરીએ. હે શ્રી યમુને, આપ આનંદ કંદ શ્રી કૃષ્ણચંદ્રના રાસના રસમાં નિમગ્ન થયેલા છો. શરણાગતોને શરણ આપનારા છો અને શ્રી કૃષ્ણના તુર્ય પ્રિયા છો. વંશીમંતિનીઓના ગણાધિપતિ છો. હે સૂર્યપુત્રી, આપ ભક્તિ પ્રદાન કરો છો, સકલ વાંછિતનું પણ દાન કરો છો. ભગવત ભક્તોનો બ્રહ્મ સાથે સંબંધ થવાથી કરુણાથી આપના શ્રી અંગમાં રોમોદ્ગમ થઈ જાય છે, અંગ સ્ફુરણ થઈ જાય છે. એવા આપને હું ભજું છું. કૃપા કરીને આપના ભક્તના મારા હૃદયમાં આપ બિરાજો. આપણે પણ શ્રી યમુનાજીને વિનંતી કરીએ કે હે શ્રી યમુનાજી, આપ મારા હૃદયમાં બિરાજો. જે ભક્તિ ભાવ પ્રકટ થાય છે ને, એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. હવે અહીં કહે છે કે હે શ્રી યમુને, વનાંતરમાં શ્રી વ્રજનાયિકાઓના વનવાસી યુથની આપ વિશેષ શોભા છો. આપને શ્રી પ્રભુના તુર્ય સ્વામિનીજી રૂપે પ્રસિદ્ધિ મળેલી છે અને આપ રસરાજના રાસરસેશ્વરી છો. આપને કમલની નવમાલા શ્રી હસ્તમાં ધરેલા સ્વરૂપમાં નિજજનો સ્મરણ કરે છે. હે સૂર્યપુત્રી, આપના ચરણમાં હું પ્રણામ કરું છું. આપણે પણ પ્રણામ કરીએ. હે શ્રી યમુને, આપ દયાવાન છો. આપનું ભજન કરતા અને વ્રજની વિધિઓમાં ભ્રમણ કરતા ભક્તજનો જે આપના પૈપાન રૂપ આચમન કરનારા છે, એમની ભવભીતિનો આપ નાશ કરનારા છો. વ્રજના જીવનધાન શ્રી પ્રભુના શરણાગત જીવોને આ ભક્તિરૂપ સાધનનો દાન કરનારા છો. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમુને, આપના ભાવબલથી ભક્તો પ્રસન્નતાપૂર્વક રસેશ્વર શ્રી કૃષ્ણના શરણમાં જાય છે. હે યમુના ભગિની, આપ એમના દોષોનો નાશ કરી દો છો. જે લોકો સદા આપના જલનું પાન કરે છે, શરણાગત જીવોના સ્મરણ માટે આપે નિશ્ચિત રૂપમાં પોતાના મનમાં વ્રત ધારણ કરેલું છે. વ્રત કહેતા દ્રઢ નિશ્ચય. હે સૂર્યપુત્રી, આપના ચરણમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમુને, આપે ધારણ કરેલા મુરારી શ્રી કૃષ્ણ જેવા વેશથી હે ભાનુજા, આપ સુશોભિત છો. સકલ અષ્ટ સિદ્ધિઓને અને એનાથી વિશિષ્ટ દાનને તથા અદેય દાનને પણ આપ આપનારા છો. વિનયથી નમ્ર જીવને કેશવની ભક્તિનું પાત્ર બનાવનારા છો. હે સૂર્યપુત્રી, હું આપના ચરણમાં પ્રણામ કરું છું. હે શ્રી યમુને, દેવતાઓ, દાનવો, મુનિગણો દ્વારા આપને કચ્છપ વાહિની સ્વરૂપમાં પૂજિત કરવામાં આવે છે.
સૂર્યપુત્રી સ્વરૂપે આપના ગુણોને શ્રી યમનાષ્ટક સ્વરૂપમાં મારા આચાર્યવર્યે પ્રસ્તુત કરેલા છે, સ્તુતિ કરેલી જ છે. આપના તટ પર સુગંધિત પુષ્પવાળા વૃક્ષોથી કુંજ મંડપ આપની આપની ધરાયેલી સાડીના અંચલની શોભા રૂપે શોભી રહ્યા છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું નમન કરું છું. હે શ્રી યમને યમુના પદમાં અ, ઉ અને મના સંયોગથી ઓમકાર પ્રણવનું સ્વરૂપ આપ પ્રકટ કરો છો. ભૂ અને ભુવનમાં આપનો અવિરત પ્રવાહ અને આપના તીર પર વૃક્ષો પર બેઠેલા પક્ષીઓના નાદથી સુનાદિત સ્વરૂપમાં ભૂ ભુવઃ સ્વઃ આ સ્પષ્ટ રૂપે દર્શાવી ગાયત્રીની વ્યાહુતિઓનું પ્રદાન કરો છો. કમલના બંધુ સૂર્યના પુત્રી અને તેથી તત્ સવિતુઃ પદને દર્શાવો છો. શિવ બ્રહ્માદિ દેવો દ્વારા સ્તુતિ કરાયેલા આપ બુદ્ધિ પ્રદાન કરીને ધીમહિ શબ્દને સાકાર કરો છો. ધિયો યો નઃ પ્રચોદયાત પદને પ્રસ્તુત કરો છો. આપના પ્રકાશ કિરણો સૂર્યના તેજ જેવા સોનેરી રંગના લાગે છે અને આપ કૃષ્ણ જેવા સ્વરૂપમાં પોતાનું દર્શન કરાવી યુગલ સ્વરૂપની આભા દર્શાવી શરણ્ય જીવોના હૃદય દેશમાં વિરાજી વરેણ્યમ પદને પ્રકટ કરો છો. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને હિમાલયના ઊંચા શિખરોથી પ્રકટ થઈ લોકને પવિત્રતાનું દાન કરવાની સંપૂર્ણ સત્તા ધરાવતા આપની સાથે શ્રી હરિના ચરણ કમલથી પ્રવાહમાન થયેલા ચરણોદક સ્વરૂપા શ્રી ગંગાજીની સાથે સંગતિ કરીને આપે એમના મહિમાને પણ વધાર્યો છે, કેમ કે આપના સંગ દ્વારા એ પણ પુષ્ટિના સાધનનું સર્વ સ્વરૂપે પ્રદાન કરનારા છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને આપનો પૈપાન કરનારા આતુર જીવોનો પણ યમરાજ દ્વારા પીડન નયન થાય, કેમ કે એ આપનો પૈપાન કરનારા પુત્રો છે અને આપની કરુણાના બળથી યમના ભયથી એ મુક્ત રહેવાના આપના સેવનથી ભગવત ભક્તોના પ્રિય શ્રી પ્રભુ થઈ જાય છે. તેમજ જેવા વ્રજની ગોપિકાઓને એ પ્રિય છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. હે શ્રી યમને આપના દાસ દ્વારા આપનું સરળ સંપાદન કરનારી આ મધુર ગીતિકા લખેલી છે, જેનો પાઠ કરવાથી આ વૈષ્ણવતાનું વર્ધન કરનારી પણ છે. શ્રી વ્રજભૂષણના આ પુત્રે આપના ચરણમાં આ ગીત અર્પિત કરેલું છે. હે સૂર્યપુત્રી, આપના ચરણોમાં હું પ્રણામ કરું છું. વાલા વૈષ્ણવો, ધ્યાન આપજો. અહીં છેલ્લે શું કહ્યું કે આપના ચરણમાં આ ગીત અર્પિત કરેલું છે. એટલે જ આપણે દરરોજ સત્સંગ કરીએ છીએ તો છેલ્લે આપણે કહીએ છીએ ને કે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. એ એટલા જ માટે કે આપણે બધું જ પ્રભુને સમર્પિત કરવાનું છે. એટલે આપણે સત્સંગમાં છેલ્લે આ રીતે બોલીએ છીએ. અને હવે ચાલો અનેરો આનંદ માણવાનો સમય આવી ગયો છે. વાલા વૈષ્ણવો, આ અગાઉ કરેલું છે, હવે જે એડ કરું છું તે, પરંતુ એટલો સુંદર અનુભવ આપને થશે કે આપે લીલા રસમાં મગ્ન થઈ જશો અને આપે પોતાને તેમાં ઇમેજિન પણ કરવાના છે. એટલે આપે કલ્પના કરવાની છે કે અહીં જે ભક્તોમાં હોડ લાગી છે તેમાંના એક ભક્ત આપ પણ છો અને સાથે સાથે આપણે કઈ કેટેગરીમાં છીએ એ આત્મચિંતન પર કરતું જવાનું છે, કેમ કે તેમાં અલગ અલગ પ્રકારના ભક્તો છે. કોઈને શ્રી સ્વામિનીજીમાં આસક્તિ છે, કોઈને શ્રી ઠાકોરજીમાં આસક્તિ છે. એટલે ખૂબ સુંદર રીતે આખું શ્રવણ કરશો ને તો અનેરો આનંદ આવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આપણે શ્રી યમુનાજીના પ્રાકટ્યોત્સવની અગ્રિમ મંગલ વધાઈ સ્વરૂપે આ લઈ રહ્યા છીએ. એ હાલો હાલો જલ્દી કરો. કા શું થયું? તો કહે છે કે શ્રી યમુનાજીના તટ પર ભક્તજનોમાં હોડ લાગી છે. જે શ્યામ સુંદરને પ્રસન્ન કરશે ને તેને મનગમતી ભેટ પ્રાપ્ત થશે. આટલું સાંભળતા તો બધા ભક્તજનો દોડી ગયા. તો ચાલો આપણે પણ શ્રી યમુનાજીના તટ પર પહોંચી જઈએ અને આ અનેરો આનંદ લઈએ.
કે જેમાં શ્રી યમુનાજીના તટ પર પ્રિયા પ્રીતમ બિરાજી રહ્યા છે, યુગલ સ્વરૂપ બિરાજી રહ્યા છે. જે યુગલ સ્વરૂપને પ્રસન્ન કરશે અને જેનો પ્રથમ નંબર આવશે ને તેને શ્યામ સુંદર ભેટ આપશે. અને ભેટમાં પણ જેનો નંબર આવ્યો હશે એ જે ભેટ સ્વરૂપે માંગશે તે તેમને પ્રાપ્ત થશે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિયા પ્રીતમ બિરાજી રહ્યા છે. શ્રી પ્યારીજુ શ્યામ સુંદરને કહે છે કે હે શ્યામ સુંદર, આજે કંઈક નવી રીતે ખેલ કરીએ, નવી રીતે ખેલીએ, કારણ કે ખેલ મેં મેલ હૈ. તો શ્યામ સુંદરે એક યુક્તિ કરી. બધા ભક્તજનો ભેગા થયા છે અને શ્યામ સુંદરે કહ્યું કે જે મને પ્રસન્ન કરશે ને અને જેનાથી હું સૌથી વધારે પ્રસન્ન થઈશ એને ભેટ સ્વરૂપે એ જે માગશે ને તે આપીશ. તો ચાલો ભક્તજનો પ્રિયા પ્રીતમને કઈ રીતે પ્રસન્ન કરે છે તેનું ભાવ દર્શન કરીએ. અને પછી ભેટ સ્વરૂપે શ્યામ સુંદર જે આપશે ને એ જોઈને શ્રી યમુનાજી દોડી જાય છે કમલની માલા લઈને. એ ચિત્રજીમાં આપ ઝાંખી કરી શકો છો. તો શ્રી યમુનાજી આટલા બધા પ્રસન્ન કઈ રીતે થયા તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ચાલો આ આનંદને માણીએ. વાલા વૈષ્ણવો, શ્યામ સુંદર કહી રહ્યા છે કે પ્રિય ભક્તજનો, આજે આપણે જે હોડ રાખી છે ને એ એક નવા જ રૂપમાં છે. આજે આપને જે કોઈ પણ ઈચ્છા હોય તે પ્રમાણે ગુણગાન કરવાના છે. એ ગુણગાનમાંથી મને જેમાં વધુ આનંદ આવશે ને તેને હું ભેટ આપીશ. અને એ ભેટ પણ એમની ઈચ્છા પ્રમાણે જ હશે, એમના મનોરથ પ્રમાણે જ હશે. એટલે બધા ભક્તજનો ખૂબ જ રાજી થઈ ગયા. અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે આપણે આજે શું ગુણગાન કરીએ. તો બધા ચર્ચા કરતા હતા ત્યારે શ્યામ સુંદરે કહ્યું કે કોઈએ અંદરો અંદર ચર્ચા કરવાની નથી. એક પછી એક બધાએ આવીને પોતાના મનના ભાવ દર્શાવવાના છે. અને પ્રિયા પ્રીતમ યુગલ સ્વરૂપ સિંહાસન પર બિરાજ્યા છે. અને ભક્તજનો વારાફરતી વારા સ્તુતિ કરવા આવે છે, અલગ અલગ પ્રકારે સ્તુતિ કરે છે. અને એક ભક્ત ઊભા થયા અને વંદન કર્યા યુગલ સ્વરૂપને અને ગાવા લાગ્યા. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. શ્રી મધુરાપતિ, આપનું સર્વ મધુર છે. આપના ઓષ્ઠ મધુર છે, મુખ મધુર છે, નયન મધુર છે, હાસ્ય મધુર છે, હૃદય મધુર છે, ગતિ મધુર છે. આપનું બોલવું મધુર છે, ચરિત્ર મધુર છે, વસ્ત્ર મધુર છે, અંગભંગી મધુર છે, ચાલ મધુર છે, ભ્રમણ મધુર છે, મધુરાધિપતિનું સર્વ મધુર છે. આપની વેણુ મધુર છે, ચરણ રજ મધુર છે, હસ્ત મધુર છે, ચરણ મધુર છે, નૃત્ય મધુર છે, સખ્ય મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. આપનું ગાન મધુર છે, પાન મધુર છે, ભોજન મધુર છે, શયન મધુર છે, રૂપ મધુર છે, તિલક મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. આપનું કાર્ય મધુર છે, તરવું મધુર છે, હરવું મધુર છે, ફરવું મધુર છે, ઉદ્ગાર મધુર છે, શાંતિ મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. આપની ગુંજા મધુર છે, માલા મધુર છે, યમુના મધુર છે, એમની તરંગો મધુર છે, પાણી મધુર છે, કમલ મધુર છે. મધુરાધિપતિ, આપનું સર્વ મધુર છે. આગળ કહે છે, ગોપીઓ મધુર છે, એમની લીલા મધુર છે,
સંયોગ મધુર છે, ભોગ મધુર છે, નિરીક્ષણ મધુર છે, શિષ્ટાચાર મધુર છે. મધુરાધિપતિ આપનું સર્વ મધુર છે. ગોવાળો મધુર છે, ગાયો મધુર છે, યષ્ટિ મધુર છે, સૃષ્ટિ મધુર છે, દલન મધુર છે, ફળ મધુર છે. મધુરાધિપતિનું સર્વ મધુર છે. આ રીતે મધુરાષ્ટકનું ગાન કરીને એ ભક્તે શ્યામને વંદન કર્યા અને પોતાના સ્થાને બેસી ગયા. બધા તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધા કે શું સુંદર વર્ણન કર્યું, શું સુંદર વર્ણન કર્યું. શ્યામ સુંદર મંદ મંદ સ્મિત વેરી રહ્યા છે. ત્યારબાદ બીજા ભક્ત ઊભા થયા. એમને થયું કે આ ભક્તે શ્યામ સુંદરના ગુણગાન કર્યા, તો લાવને હું શ્રી સ્વામીજીના ગુણગાન કરું. એટલે એ ભક્ત ઊભા થયા અને ગોપી ભાવથી કહેવા લાગ્યા, હે કૃષ્ણ પ્રિય, હે શ્રી રાધિકે, આપ જ્યારે એકાંત નિકુંજ ભવનમાં પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે બિરાજમાન હો ત્યારે આપની પ્રેમ પાત્રી આ સખીને આપ યુગલ સ્વરૂપની ચરણ સેવા માટે બોલાવશો ત્યારે શું કૃત્ય બની જઈશ. આવા એકાંત લીલાના પ્રસંગમાં કોઈ વાર મને દૂતી કાર્ય માટે ગોઠવશો તો તેવા કાર્યથી હું કૃતાર્થ થઈશ એમ માનીશ, કારણ કે પૂર્વે પણ મેં આપની આ સેવા કરેલી છે. હે શ્રી રાધે, કોઈ સમયે જલ વિહારના પ્રસંગમાં આપ શ્રી યમુનાજીના જળમાં વિહાર કરતા હો તે સમયે આકંઠ જલમાં કાલિંદીના ચંચલ તરંગોમાં આપે પહેરેલા વસ્ત્ર ધોવા આપવા માટે મને આજ્ઞા કરશો ત્યારે હું આપના ચરણની દાસી તરીકે કૃતાર્થ બની જઈશ. હે કીર્તિનંદિની, ગાઢ અંધારી રાત્રિના સમયમાં આપે ચરણ કમલમાં પહેરેલા નુપુરનો અવાજ ન થાય તેવી રીતે નુપુરોને ઉતારી હાથમાં લઈને આ પ્રિયતમ શ્યામ સુંદરના નિકુંજમાં પધારીને આનંદપૂર્વક એ કેલીશૈયામાં બિરાજતી વખતે મને આપના ચરણ કમલ લૂછવા માટે એકવાર પણ આજ્ઞા કરશો તો હું આપની દાસી તરીકે કૃતાર્થ બનીશ. હે સુમુખી રાધે, રતિ ક્રીડાના વિવિધ બંધ પ્રકારોના પરિશ્રમથી શ્રી હરિને થયેલા પ્રસ્વેત કણોને કપોલ પર જોઈને મને આ પંખો કરવા એટલે કે પવન ઢોળવાની આજ્ઞા કરશો ત્યારે એક ક્ષણની સેવાથી પણ હું કૃતકૃત્ય બનીશ. હે સુવદને રાધે, જે દિવસે કાલિંદીને કિનારે સ્નાન નિમિત્તે જતા શ્રી શ્યામ સુંદરને યોગ્ય વિવિધ વસ્તુઓ છુપાવીને લઈ જતા આપ મને આપને બદલવાનું વસ્ત્ર આપવા માટે કૃપા કરશો ત્યારે હે શ્રી સ્વામિનીજી, હું મારા જીવનને ધન્ય માનીશ. હે શ્રી રાધિકે, એકાંતમાં નિકુંજ ભવનમાં પ્રિયતમ શ્રી નંદકુમાર સાથે ખેલી ક્રીડા સમયે શ્રી શ્યામ સુંદર સા કુતૂહલતાપૂર્વક આપની કંચુકીને આમ તેમ ખેંચતા કોઈ વાર ફાટી જાય તો બીજી કંચુકી લાવી આપવા માટે જો આપ એકવાર પણ મને આજ્ઞા કરશો તો હે ઉન્નતાંગી શ્રી રાધે, એ રહસ્ય લીલાની સેવા કરવામાં હું પરમ આનંદ માનીશ અને મારી જાતને હું કૃતાર્થ સમજીશ. હે શ્યામાજી, હે શ્રી રાધે, પ્રાણપતિ શ્રી કૃષ્ણ સાથે પુષ્પશયામાં પોઢેલા આપને જ્યારે શ્યામ સુંદર પોતાના શ્રીમુખનો ચર્વિત તાંબુલ આપે ત્યારે એ પ્રસાદી રૂપ તાંબુલ આપ મને આપવા માટે યાદ કરશો ત્યારે આ દાસી આપને નમન કરીને તેને ગ્રહણ કરીને કૃતકૃત્ય બનશે. હે શ્રી સ્વામિનીજી, આવી કૃપા આપ ક્યારે કરશો? હે હરિપ્રિય રાધિકે, પ્રિયતમ પ્રાણવલ્લભ સાથે કુસુમ શૈયામાં રતિકેલી કરતા ઉત્પન્ન થતા પ્રસ્વેત શ્રમ બિંદુઓથી આપનું વદન કમળ અત્યંત મનોહર બની જાય છે અને આપના શ્રીકંઠમાં ધારણ કરેલી પુષ્પમાલા વિખરાઈ જાય છે. એ દિવ્ય પુષ્પમાલાની પ્રસાદી આપની સહજ કૃપા વડે આપવા માટે આપ મને યાદ કરો ત્યારે તેથી વિશેષ મારું અહોભાગ્ય બીજું કયું હોય? અર્થાત આથી વિશેષ બળભાગીપણું બીજું હોઈ શકે નહીં. એથી એ બીજું
મને જોઈએ. પણ શું? હે શ્રી વૃષભાનુ નંદિની, શ્રી રાધે, રાત્રિ સમયમાં શયન ભાવથી આપ જ્યારે નિકુંજ ભવન પ્રતિ ચરણ પધરાવો છો ત્યારે આપના ચરણ કમળો મહેંદી, કુમકુમ, કેસર ચંદન આદિ વડે અત્યંત સુશોભિત બને છે. હે પ્રિય વદને, હું વધારે તો શ્રી પ્રાર્થના કરું, આપની નિત્ય સેવામાં રહીને આપના ચરણ કમલમાં લાલી લગાવી આપું અને પ્રિયતમના મિલન માટે જતા આપની હું માર્ગદર્શિકા બનું. એ જ મારી વિજ્ઞપ્તિ છે. આપના અનુગ્રહ વિના કોઈ આ સેવા કરવા બળભાગી બની શકે નહીં. આ આપની દાસી એ સેવાની અભ્યર્થના કરે છે. પ્રિયતમ શ્રી કૃષ્ણે કરેલા સ્પર્શના ભાવની અધિકતા ઉદ્વેગથી રસપૂર્ણ બની ગયેલી અને રસના વેગથી અત્યંત આનંદથી વ્યાકુળ બનેલી ગોપાંગનાઓના ડગલે ડગલે દ્રષ્ટિગોચર થતા લાલાશ ભરેલા હૃદય કમલમાં પ્રાદુર્ભાવ પામેલા શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. હે શ્રી હરિપ્રિયા, ગોપાંગનાઓ, આપના ચરણોની સંખ્યા જેટલા રૂપો ધારણ કરીને હું આપ સૌની સેવા કરતી રહું એવો મનોરથ છે. પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે રાત્રિના સમયમાં નિકુંજમાં પધારેલા અને પ્રિયતમે શૈયાજીમાં પધરાવેલા હે પ્રિયાજી, હે શ્રી રાધે, આપના ચરણ કમલને મારા મસ્તકના કેશ વડે સંમાર્જન એટલે કે લૂછવારૂપ સેવા હું ક્યારે કરીશ? મારા પર કૃપા કરો, મારા પર કૃપા કરો. હે શ્રી પ્યારીજો, મારા પર કૃપા કરો. બીજા ભક્તે આ રીતે સ્તુતિ કરી એટલે પ્રિયા પ્રીતમ, શ્યામ સુંદર અને પ્યારીજો એકબીજાની સામે સ્મિત રેલાવી રહ્યા છે અને હસી રહ્યા છે, કારણ કે આજે એક નવા પ્રકારનો ખેલ રચ્યો છે અને આ ખેલમાં અંતે મિલન તો થવાનું જ છે. એ મિલન કઈ રીતે થવાનું છે ને તેના માટે આપણે થોડીક રાહ જોવાની રહેશે, કારણ કે પહેલા તાપાત્મક ગુણગાન થશે, ત્યારબાદ મિલન થશે, કારણ કે વિરહ ફલરૂપ છે અને સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો, ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો. આ રીતે એ બીજા ભક્તે કે વૈષ્ણવે આપને જે કહેવું હોય એ બેસે છે, બધા તાળીઓના ગડગડાટથી એમના ગુણગાનને વધાવે છે અને ખૂબ જ સરાહના કરે છે કે વાહ વાહ, કેવું સુંદર વર્ણન કર્યું, વાહ વાહ, કેવું સુંદર વર્ણન કર્યું. ત્યાં પછી ત્રીજા વૈષ્ણવ ઊભા થાય છે અને સ્તુતિ કરે છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મામા પ્રભુ શ્રી ગિરિરાજધારી વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગે ગૃહાગાર તમોપહારી ક્રીડા રસાવેશ તમોભિસારી મામા પ્રભુ શ્રી ગિરિરાજધારી. એ વૈષ્ણવ વર્ણન કરતા કહે છે કે નિજ ભક્તોની ઈચ્છાને અનુસરતા ચરિત્રો કરનારા, બાળલીલામાં દૂધ વગેરેની ચોરી કરીને સ્વયશનો વિસ્તાર કરનારા, વ્રજવનિતાઓને આનંદ આપનારા શ્રી ગિરિરાજધારી શ્રી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. વ્રજની સ્ત્રીઓના ટોળામાં સદા ફરનારા, શ્રી અંગના તેજ વડે ઘરના આંગણાના અંધકારને દૂર કરનારા, રાસ ક્રીડાના રસના આવેશથી અજ્ઞાનને હરનારા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. વેણુનાથથી મોરોને આનંદ પમાડનાર, રસાતલ સુધી નૃત્ય પદનો પ્રચાર કરનાર, રમત માત્રમાં વત્સાસુર દૈત્યને મારનાર શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. પુલિંદીઓના હિત માટે શંકર નામના દૈત્યને મારનારા, લક્ષ્મીજી ઉપર સદા પરમ દયા કરનારા, ગોવર્ધન પર્વતમાં કંદ ફળોનું ભોજન કરનારા શ્રી ગિરિરાજધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. શ્રી યમુનાજીના કિનારે કુમારિકાઓના ચીરનું હરણ કરનારા,
કામ કલાપૂર્વક અને સર્વ મનોરથોનું દાન કરનારા, વૃંદાવનમાં ગાયોના યુથને ચરાવનારા શ્રી ગિરધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. શ્રી નંદરાયજીનું સર્વથી અધિક કલ્યાણ કરનારા, ઇન્દ્રના પરમ ગર્વને ઉતારનારા અને બ્રજમંડળમાં કંદમૂળ અને ફળો આરોગનારા શ્રી ગિરધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. મનમાં રહેલા અજ્ઞાન અંધકારને દૂર કરનારા, ચંદ્ર જેવા બંસીના નાદથી બ્રજકુમારિકાઓને બોલાવનારા, રાસ મહોત્સવમાં ઉછળી રહેલા રસનામ સાગરમાં વિહાર કરતા શ્રી ગિરધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. ઉન્મત્ત હાથી જેવી ચાલવાળા, નીચે સુધી ઝૂકી રહેલ ફૂલના દિવ્ય હારવાળા, લક્ષ્મીજીના વક્ષસ્થળ ઉપર સ્પર્શ કરવા માટે હાથ લંબાવી રહેલ શ્રી ગિરધારી કૃષ્ણ એ જ મારા પ્રભુ છે. આ રીતે એક વૈષ્ણવે શ્રી ગિરધારી અષ્ટકનો પાઠ કર્યો. બધાએ તાળીઓના ગળગળાટથી એમને વધાવી લીધા. વાહ વાહ, કેવું સુંદર વર્ણન, કેવું સુંદર વર્ણન. પ્રિયા પ્રીતમ ખૂબ જ પ્રસન્નતામાં બિરાજી રહ્યા છે અને ગુણગાન શ્રવણ કરી રહ્યા છે. મંદ મંદ સ્મિત રેલાવી રહ્યા છે અને કૃપા વરસાવી રહ્યા છે. સંકેતથી શ્રી પ્યારીજો શ્યામ સુંદરને કહે છે કે હે શ્યામ સુંદર, કહો ને કેવો આનંદ આવી રહ્યો છે. ત્યારે શ્યામ સુંદર પણ પ્યારીજુ સામે જોઈને સંકેતથી કહે છે કે પ્યારીજુ, આપના મનોરથ સ્વરૂપે જ આજે આ ખેલ આપણે રચ્યો છે અને જોજો અંતે પણ અંત સુધી પણ આપને અતિ ને અતિ આનંદ જ આવશે. આટલી સંકેતમાં વાતો કરી ત્યાં બીજા એક વૈષ્ણવ ઊભા થયા અને હવે તે સ્તુતિ કરી રહ્યા છે. સ્તુતિ કરતા કહે છે, કૃપયતિ યદી રાધા બાધિતા શેષ બાધા તથા કિમ પરમ વશિષ્ટમ પુષ્ટિર મર્યાદયો મે યદતિ વદતિ ચ કિંચિત સ્નેહહાસોદિત શ્રી દ્વિજવર મણિ પંક્ત્યા મુક્તિ શુક્ત્યા તદા કિમ. અહીં કહે છે કે તમામ દુઃખ બાધાઓને દૂર કરનાર શ્રી રાધાજી જો મારા પર કૃપા કરે તો પછી મારા માટે પુષ્ટિ કે મર્યાદાનું કયું ફળ બાકી રહે? અર્થાત તમામ ફળ મળી ગયું એમ હું માનું છું. અને જો એ શ્રી સ્વામિનીજી મારા સામે કંઈક બોલે તો એમના મંદ હાસ્યથી શોભતા એમની દંતાવલી રૂપી ઉત્તમ મણિઓની શોભા આગળ ઉજ્જવળ મોતીઓની શોભા શું વિસાતમાં છે? અથવા શ્રી કીર્તિકુમારીનો વાર્તાલાપ સાંભળતા એમના ઉજ્જવળ દંતમંડલના મને દર્શન થઈ જાય તો તેના આગળ મુક્તિનું સુખ તો શુક્તિ એટલે કે છીપલા સમાન છે. એવું મુક્તિનું સુખ પણ મારે શા કામનું? અર્થાત શ્રી રાધિકાજીના મંદ હાસ્યના દર્શન આગળ મુક્તિનું સુખ પણ તુચ્છ છે. રસિક ભક્ત માટે શ્રી રાધાજીની કિંકરી બનવું એ જીવનનું અંતિમ ફળ છે. તેના માટે શ્રી ગુસાઈજી શ્રી શ્યામ સુંદરને અભ્યર્થના કરે છે કે હે શ્યામ સુંદર, હે મયુર પીછનો મુકુટ ધારણ કરનારા, હે રાધિકા રસિક, હે કૃપા સાગર, મને આપના પ્રિયતમા શ્રી વૃષભાનંદિની શ્રી રાધિકાજીના ચરણની કિંકરી એટલે કે દાસી બનાવો. આપની કૃપાથી એ શક્ય બની શકશે. હે શ્રી વૃષભાનંદિનીના પ્રાણનાથ, હે શ્રી રાધાના મુખ કમળના રસલોલુપ મધુકર, હે રસિક શિરોમણી, હું આપનું ભજન કરું છું. મારા પર કૃપા કરીને મને શ્રી રાધાના ચરણ કમલમાં સ્થાન આપીને એમના ચરણની દાસી બનાવો. હે વિભો, હે નાથ, અતિશય દૈન્યપૂર્વક મારા મુખમાં તૃણ રાખીને આપની ગાય જેવી અસાધારણ દીન બનીને આપની પ્રાર્થના કરું છું કે હે વ્રજરાજકુમાર, હે મોહન, સમસ્ત વિશ્વને મોહ પમાડનારા અને સ્વયં મોહથી પર રહેનારા આપના અતિશય પ્યારા પ્રિયતમા મારા જન્મ જન્માંતરના સ્વામીની બનો. આ રીતે વૈષ્ણવે સ્તુતિ કરી. બધા ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા અને તાળીઓ પાડવા લાગ્યા. પ્રિયા પ્રીતમ પણ પ્રસન્નતામાં બિરાજે છે. એક પછી એક વૈષ્ણવો ભક્તો ગુણગાન કરી રહ્યા છે. અલગ અલગ પ્રકારે ગુણગાન કરી રહ્યા છે. કોઈ નંદકુમાર અષ્ટકમ બોલે છે તો કોઈ રાધાજીની સ્તુતિ કરે છે.
કોઈ કૃષ્ણાષ્ટક બોલે છે તો કોઈ ગોકુલાષ્ટક બોલે છે. અલગ અલગ પ્રકારે સ્તુતિ કરી રહ્યા છે. કોઈએ ગોપી ગીતનું ગાન કર્યું, કોઈએ વેણુ ગીતનું ગાન કર્યું, કોઈએ યુગલ ગીતનું ગાન કર્યું, કોઈએ ભ્રમર ગીતનું ગાન કર્યું. ત્યારબાદ એક વૈષ્ણવ ઊભા થયા અને આ બધાએ ગાન કર્યું ને તેમાં બધા ભક્તોએ બધાની સરાહના કરી, કારણ કે કોઈ પણ વિશ કરીને ગુણગાન કરવા છે. ત્યારબાદ એક વૈષ્ણવ ઊભા થયા અને પ્રભુના ચરણારવિંદમાં વિનંતી કરી કે હે પ્રભુ, હું સ્તુતિ કરવા આવી છું, પરંતુ થોડીક સ્તુતિ મોટી છે તો કઈ વાંધો નહીં ને? તો પ્રિયા પ્રીતમ પ્રસન્નતામાં કહે છે કે હા હા, જરૂરથી કહો. એટલે એ વૈષ્ણવ સૌ પ્રથમ યુગલ સ્વરૂપના ચરણારવિંદમાં દંડવત કરે છે અને કહે છે કે બસ હું મારા ભાવને આપના સુધી પહોંચાડી શકું એવી કૃપા કરો પ્રભુ, એવી કૃપા કરો. એમ કહેતા વૈષ્ણવ ગાન કરે છે, કૃષ્ણ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલામૃત જલામ કૃષ્ણ સંબંધકારિણીમ કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્ય રસ સંગમદાયિનીમ કૃષ્ણ ક્રીડાશ્રયામ કૃષ્ણ પદવી પ્રાપિકામપી. સુંદર શ્યામ રંગવાળા, શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા, શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા, શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ, શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જલવાળા, શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા હે શ્રી યમુનાજી, હું આપને નમન કરું છું. શ્રી કૃષ્ણને વહાલા, શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રયરૂપ, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણમાં હૃદયવાળા, શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે, શ્રી કૃષ્ણની ચાહના કરનારા, શ્રી ગોપીજનોને અત્યંત વાલા, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાનભૂત, શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળા, શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારા, શ્રી કૃષ્ણના સન્માનને વધારનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. પ્રભુના લીલામાં તત્પર, શ્રી કૃષ્ણના લીલા સ્થળો, શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારા, જલ વિહાર રત શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્ત, શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુર એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણ અમારા પતિ થાઓ, આવી ઈચ્છાથી અગ્નિકુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે, કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફળ આપનારા, શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા છે, કૃષ્ણ રૂપી આનંદ સાગરમાં મળેલા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળા, શ્રી કૃષ્ણના મનમાં વસનારા, શ્રી કૃષ્ણમાં આસક્તિવાળા, શ્રી કૃષ્ણના ભક્તજનોની શ્રી કૃષ્ણમાં પ્રીતિ સાધનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ જેમાં અધિક છે, શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાન, શ્રી કૃષ્ણ વિષયક ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજી, કૃષ્ણ સ્વરૂપા શ્રી મહારાણીજીને હું નમન કરું છું. વલ્લભાચાર્ય ચરણ કમલના દાસ એવા મારા વિશે ભગવત ભાવનું દાન કરો પ્રભુ, ભગવત ભાવનું દાન કરો. પછી આગળ હજી વર્ણન કરતા ગાય છે, નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારી કામ પૂરિકે ગુરુ ભક્તિ રાયમ, નમો દેવી યમુને, નમો દેવી યમુને. શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી કહે છે કે હે દેવી શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો,
શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોને હરણ કરો. પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, અમોને ભક્તિ રૂપી ધન આપો. ભ્રમરોના સમૂહ જેના ઉપર ગુંજી રહ્યા છે એવા કમલની પંક્તિના વિષથી શ્રી કૃષ્ણ સહિત ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરનારા અર્થાત શ્રી યમુનાજીમાં જે કમલ ખીલેલા છે તે ગોપીજનોના હૃદય છે અને તેના ઉપર ભ્રમર છે તે ભાવરૂપ પ્રભુ છે અને નિરંતર અતિ અધિક ભગવત ભાવનાથી ભગવત સ્વરૂપ દ્વારા ભગવત સારૂપ્ય દ્વારા સ્વહૃદયને પ્રકટ કરનારા હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. આપના કિનારા પર રહેલા વિવિધ વૃક્ષોના ફૂલોથી મળેલા જલની શોભા દ્વારા તથા જેની ઉપર ભ્રમરોનો સમૂહ વિલાસ કરી રહ્યો છે એવી શોભાથી ગોપીજનોના મધ્યમાં પૂજિત રસિક વ્રજ કિશોરના શ્રી અંગનું આપ સ્મરણ કરાવો છો. એવા આનંદના સમૂહ હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. હે શ્રી યમને શ્યામજલ ઉપર પવનને લીધે હલી રહેલા લાલ ઝાંયવાળા સફેદ કમલોના પરાગથી મળેલા આપના જલના દર્શનથી આપ વ્રજ તરુણીઓના વિનધન સ્થાનો ઉપર લાગેલા કુમકુમથી રંગાયેલા કામ પિતા ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળનું સ્મરણ કરાવો છો. આપને પુનઃ વંદના હો. આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવત રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્રો ઓછા છે, માટે કમલ રૂપી અનેક નેત્ર ધારણ કરો છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. રાત્રિમાં રાસાદી ક્રીડામાં જાગરણથી ઉત્પન્ન અનુરાગ રૂપી લાલ રંગથી રંગાયા નયન કમલોથી દિવસમાં પ્રભુને આપ નિહાળો છો અને કમલના મકરંદની અધિકતાના મિશ્રથી આનંદ રસ ભરેલા આપ સર્વદા અહીં હર્ષાશ્રુ છોડી રહ્યા છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. આપના કિનારા પાસેની વૃક્ષાવલી પર સ્થિત પોપટ, મેના, મોર, કપોત આદિ રૂપધારી મુનિજન આપની સ્તુતિ કરે છે. એવા વિવિધ ગુણોના અમૃત સાગર આપ છો. રાસરસ સાગરમાં આપ સતત ભક્તજનોથી મળેલા શોભી રહ્યા છો. ભક્તજનોના તાપ હરણ કરનાર એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. રસિકવર શ્રી કૃષ્ણના સુરતશ્રમ જલરૂપ આપના જલમાં ખીલેલા કમલોના સૌરભ દ્વારા વ્રજ યુવતીઓને જલ વિહાર સમયે કર્ણફૂલોના ચાલવાથી દૂર થઈ ગુંજારવ કરતા પરાગ મદથી હર્ષિત ભ્રમરો જ્યાં વિનોદ કરી રહ્યા છે એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદન હો. પોતાના વ્રજવાસીઓની રક્ષા કરવા માટે શ્રી ગીરને ધારણ કરી રહેલા અને બંસીના મધુર ધૂનીથી સહેજ રજની ગોપીઓની પાસે બોલાવી રહેલા શ્રી કૃષ્ણમાં અતિ અધિક રસથી ભરેલા શ્રી વિઠ્ઠલનો પ્રેમ સંપાદન કરવા શ્રી યમુનાજી શીઘ્ર કૃપા કરો. શ્રી વ્રજપતિ પ્રભુના પ્રાણ પ્યારા હે શ્રી યમુનાજી, મને આપના ચરણ કમલના દર્શનનો સૌભાગ્ય ક્યારે મળશે અને ક્યારે હું આપના તટની વાલુકાને સંપૂર્ણ અંગમાં હર્ષથી લગાવીશ? આવું મહત ભાગ્ય ક્યારે ઉદય પામશે કે જ્યારે આપના દર્શન કરી આપના તટ પર હર્ષિત થઈ લોટીશ? હે સુરસુતા શ્રી યમુનાજી, પરમ મનોહર બૃહદ વન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાના દર્શન અને આપના તટ પર નિવાસ થાવ. આ મનોરથ કૃપા કરી પૂર્ણ કરો શ્રી યમુનાજી, કૃપા કરી પૂર્ણ કરો. આગળ ગાન કરતા કહે છે, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિં કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિદંતુરા સમધિરોઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની
જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મધિગતા મને કસ્વની પ્રિયાભીરિવ સેવિતા શુકમયોર હંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયા અનંત ગુણભૂષિતે શિવ વિરંચિ દેવસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતા તયા સદૃશતામિયા કમલજા સપત્ની વય હરિ પ્રિય કલિંદયા મનસી મે સદા સ્થીયતા નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમ યાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમોહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધો તનો નવત્વમે તાવતા ન દુર્લભ તમારતીત મુરરિપો મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપि પુષ્ટિ સ્થિતે સ્તુતિં તવ કરોતિ કહ કમલજા સપત્ની પ્રિયે હરિરદનુ સેવયા ભવતિ સૌખ્યમા મોક્ષત ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભિઃ સકલ ગાત્ર જય સંગમ તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. આ રીતે એક વૈષ્ણવે આ પ્રમાણે સ્તુતિ કરી અને યુગલ સ્વરૂપના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કર્યા. બધા અવાક થઈને જોઈ રહ્યા છે કે અહીં તો શ્યામ સુંદરને રીઝવવાના છે, પ્યારીજુને રીઝવવાના છે અને આ વૈષ્ણવ તો શ્રી યમુનાજીના ગુણગાન કરી રહ્યા છે. એટલે બધા અવાક થઈ ગયા ને એમાં તાળી પાડવાનું જ ભૂલી ગયા. ત્યાં તો શ્યામ સુંદર અને પ્યારીજુ તાળી પાડવા લાગ્યા. ત્યારે બધાને ભાન આવ્યું અને બધાએ તાળીઓ પાડી. પછી એમ કરતા કરતા બીજા વૈષ્ણવોએ પણ સ્તુતિ કરી. કોઈએ ત્રિવિધિલા નામાવલીનું ગાન કર્યું, કોઈએ પુરુષોત્તમ સહસ્ત્ર, કોઈએ રાધા સહસ્ત્રના, કોઈએ રાધાજીના 16 નામ. આ રીતે કોઈએ શ્યામ સુંદરને રીઝવવા એમના ગુણગાન કર્યા, કોઈએ પ્યારુજુને રીઝવવા એમના ગુણગાન કર્યા. કારણ કે એમના મનમાં એમ હતું કે શ્યામ સુંદરના ગુણગાન કરશું તો શ્યામ સુંદર પ્રસન્ન થશે. કોઈને એમ થયું કે પ્યારીજુના ગુણગાન કરશું તો પ્યારીજુ પ્રસન્ન થશે. કોઈના મનમાં એમ થયું કે પ્યારીજુના ગુણગાન કરવાથી શ્યામ સુંદર પ્રસન્ન થશે ને શ્યામ સુંદરના ગુણગાન કરવાથી પ્યારીજુ પ્રસન્ન થશે. તો એવું કંઈક અનેરું કરીએ કે જેનાથી પ્રિયા પ્રીતમ યુગલ સ્વરૂપ બંને પ્રસન્ન થાય. એટલે એક વૈષ્ણવે આ રીતે શ્રી યમુનાજીની સ્તુતિ કરી, શ્રી યમુનાજીના ગુણગાન કર્યા. પછી આ રીતે બધા વૈષ્ણવોએ, બધા ભક્તોએ ગુણગાન કર્યા. પછી બધા બેઠા. હવે બધા આમ ચિંતિત છે, વિચાર વિમર્શ કરી રહ્યા છે કે આમાં પ્રથમ નંબર પ્રભુ કોને આપવાના છે. પછી પ્રિયા પ્રીતમ બંને અંદરો અંદર વાતચીત કરે છે કે પ્રભુ, બધા વૈષ્ણવોએ ખૂબ સુંદર રીતે ગુણગાન કર્યા, અનેરો આનંદ આવ્યો, પણ પ્રભુ હવે નંબર તો એકને આપવાનો છે એમ આપે કહ્યું છે, તો હવે શું કરીશું? એટલે પ્રભુ પછી કહે છે કે ઊભા થઈને બધા વચ્ચે વાત કરે છે. કહે છે કે પ્રિય ભક્તજનો, આપે બધાએ ખૂબ સુંદર સ્વરૂપમાં ગુણગાન કર્યા, પરંતુ જેના મનમાં જે ભાવ હતો તે પ્રકટ પણ થતો હતો. એટલે આજે જે પ્રથમ નંબર આવી રહ્યો છે જેનો, એ ભક્ત એ છે કે જેમણે શ્રી યમુનાજીના ગુણગાન કર્યા છે.
એટલે એ ભક્ત ઊભા થાય છે, બધા તાળીઓના ગડગડાટથી એમને વધાવી રહ્યા છે. પછી એક ભક્તે હાથ ઊંચો કરીને પ્રશ્ન કર્યો કે પ્રભુ, એ ખુલાસો જરૂરથી કરો કે શા માટે આ વૈષ્ણવનો કે આ ભક્તનો નંબર આવ્યો, એમને પ્રથમ સ્થાન શા માટે પ્રાપ્ત થયું. એટલે શ્યામ સુંદર સ્વયં કહે છે કે એનો જવાબ પણ આપણે આ વૈષ્ણવ દ્વારા જ લઈશું. એટલે શ્યામ સુંદર એમ કહે છે કે વૈષ્ણવ કોને યમુનાજીના ગુણગાન કર્યા હતા તે ઊભા થાવ. એટલે એ વૈષ્ણવ થોડાક ગભરાતા ઊભા થાય છે અને શ્યામ સુંદરને વિનંતી કરે છે કે મારાથી કઈ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. તો પ્રિયા પ્રીતમ પ્રસન્નતાપૂર્વક કહે છે, ના ના, બધાએ ખૂબ સુંદર ગુણગાન કર્યા, પરંતુ આપના મનના ભાવને પહેલા આપ જણાવો, કારણ કે તેના કારણે બધાને ખબર પડે. એટલે એ વૈષ્ણવે બધા સમક્ષ ઊભા થઈને કહ્યું કે શ્યામ સુંદર, આપે આગળ જ કહ્યું હતું કે એવા ગુણગાન કરવાના છે કે આપ પ્રસન્ન થાવ. આપ યુગલ સ્વરૂપે બિરાજમાન છો, તો જો આપના ગુણગાન કરીએ તો એમાં પ્યારીજુ ખૂબ જ પ્રસન્ન થાય. પ્યારીજુના ગુણગાન કરીએ તો આપ પ્રસન્ન થાવ. પરંતુ આપ બંને ક્યારે પ્રસન્ન થાવ કે જ્યારે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ, કારણ કે શ્રી યમુનાજી આપ બંનેનું મિલન કરાવનારા છે, ભગવાન અને ભક્તનું પણ મિલન કરાવનારા છે. શ્રી યમુનાજી એવા નિષ્કામ છે કે ક્યારેય એમને પોતાના સુખનો વિચાર કર્યો નથી. એટલે મને એમ થયું કે શ્રી યમુનાજીના ગુણગાન કરું ને તો આપ બંને પ્રસન્ન થશો અને તેના કારણે અમે બધા પણ શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કરવાનો લાવો લઈ શકીશું. કારણ કે નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી અને ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. એટલે શ્રી યમુનાજીની કૃપાથી તો અમને આપ પ્રાપ્ત થયા છો, કારણ કે સૌ પ્રથમ શ્રી યમુનાજી અહીં પધાર્યા છે અને જ્યારે આપનું પ્રાકટ્ય થયું ત્યારે પણ શ્રી યમુનાજીએ રસ્તો કરી આપ્યો હતો, આપના ચરણ સ્પર્શ કર્યા હતા અને એવું અમે સાંભળ્યું પણ છે કે એમને આપના ચરણ સ્પર્શ કરીને આપને પુષ્ટ કર્યા હતા અને આપની પાસે વચન પણ લીધું હતું કે આપ મારા તટ પર બધી લીલા કરજો. એટલે જ્યાં યમુનાજી હોય ત્યાં આપ પધારવાના છો, એ તો 100%ની વાત છે. એટલે મેં શ્રી યમુનાજીના ગુણગાન કર્યા. બધા વૈષ્ણવો ખૂબ જ હર્ષ વિભોર થઈ ગયા અને તાળીઓના ગડગડાટ સાથે આ વૈષ્ણવને વધાવી લીધા અને કહ્યું, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. આ રીતે પ્રથમ નંબર આ યમુનાજીના જેને ગુણગાન કર્યા એમને આપવામાં આવ્યું, કારણ કે યમુનાજીના ગુણગાન કરીને એમને એવો કોઈ ભાવ ન હતો કે મારો પ્રથમ નંબર આવે અને મારો મનોરથ પૂરો થાય. એમને નિષ્કામ ભાવે પ્રભુના અને સ્વામીજીના ગુણગાન અને એમની પ્રસન્નતા મેળવવાનો નિષ્કામ પ્રયાસ કર્યો હતો. એમના નિષ્કામ ભાવના કારણે પ્રિયા પ્રીતમ એમના પર પ્રસન્ન થયા. એટલે બીજા બધા ભક્તજનો થોડાક હતાશ થઈ ગયા કે હવે અમારા મનોરથ તો અધૂરા રહી જશે, અમારો નંબર નથી આવ્યો તો અમને ભેટ સ્વરૂપે શું કંઈ નહીં મળે. એટલે મનમાં આ રીતે બધા વિચાર કરી રહ્યા હતા. પછી શ્યામ સુંદરે જેનો નંબર આવ્યો છે એમને બોલાવ્યા અને કહ્યું કે હવે આપને ભેટના સ્વરૂપમાં શું જોઈએ છે એ કહો. ત્યારે કહે છે, હે શ્યામ સુંદર, બસ આપ પ્રસન્ન રહો ને એ જ મારે જોઈએ છે. મારે આપની પાસેથી કાંઈ જોતું નથી, બસ આપ અમને આજ રીતે અમારા પર કૃપા વરસાવતા રહો અને આપના ચરણોમાં અમને સ્થાન આપો, એ જ મારે જોઈએ છે. તો પ્રભુ કહે છે કે મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે આજે ભેટના સ્વરૂપમાં જેનો નંબર આવશે એ જે કહેશે તે હું આપીશ. એટલે કંઈક તો માગવું જ જોશે. ત્યારે એ વૈષ્ણવ કહે છે કે પ્રભુ, આપનો અને પ્યારીજુનો શું મનોરથ છે? આજે આપને શું ઈચ્છા છે એ આપ પ્રથમ કહો, એના અનુસંધાનમાં હું આપને જરૂરથી જવાબ આપીશ. એટલે આપનો મનોરથ સિદ્ધ થવો જોઈએ, કારણ કે ખેલ મેં મેલ હૈ. પરંતુ શ્યામ સુંદર કંઈ કહેતા નથી, પરંતુ આ વૈષ્ણવ સમજી જાય છે અને કહે છે કે આપ મને ભેટ સ્વરૂપમાં કંઈ આપવા માંગતા હો ને તો આ બધા ભક્તોના મનોરથ પૂર્ણ કરો, કારણ કે એ બધા આપના જીવ છે
આપને પ્રસન્ન કરવા માટે જ પ્રયાસ કરી રહ્યા છે. બધાએ અલગ અલગ પ્રકારે ગુણગાન કર્યા છે, પરંતુ મૂળ સ્વરૂપ તો આપ જ છો. કોઈ પણ રસ્તેથી પ્રભુ આવે એ એમને આપને જ મળવા ઈચ્છે છે, આપની સાથે જ મિલન ઈચ્છે છે. આ રીતે વિનંતી કરી પછી કહ્યું કે પ્રભુ, અત્યારે નવવિલાસના દિવસો ચાલી રહ્યા છે, તો આ બધા ભક્તોનો મનોરથ પૂર્ણ કરો. એટલે શ્યામ સુંદર આ બધા ભક્તોની સાથે રાસ ખેલ્યા અને અનેરો આનંદ માણ્યો. અને પ્રિયાપ્રીતમ ખૂબ જ પ્રસન્ન થયા અને આ વૈષ્ણવની સરાહના કરી કે ખૂબ સુંદર, કે માગ્યું તો પણ તત્સુખનો વિચાર અને ભક્તોનું સુખ માંગ્યું. કારણ કે શ્રી યમુનાજીના ગુણગાન કરતા કરતા શ્રી યમુનાજીનો ગુણ આમાં પ્રવેશી ગયો હોય એવું લાગે છે. અને એમ કરતા કરતા બધાએ રાસનો આનંદ લીધો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે બધા રાસનો આનંદ માણી રહ્યા છે અને આપણે પણ એ લીલામાં સંમિલિત થઈએ, એના દર્શન કરીએ. માનસીમાં યમુનાજીના તટે પહોંચીને આપણે પણ રાસમાં સંમિલિત થઈએ. સૌની ઘરે બધાએ માનસીમાં આ અનુભવ કરવાનો છે. પછી રાસ ખેલતા ખેલતા જે ગોપીજનોને, જે ભક્તોને ગાતા આવડે છે એ ગાય છે. શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી રમે છે રાસ કુંજ મારે લોર. વળી બીજા ગાય છે વૃંદાતે વનની કુંજમાં શ્રી યમુનાજી રંગ રસિયો રમે છે રાસમાં શ્રી યમુનાજી. મા વાલે વગાડી રૂડી વાસળી શ્રી યમુનાજી પુરી વ્રજ સુંદરીની આસમાં શ્રી યમુનાજી. પછી એક વૈષ્ણવને પદ સુંદર આવડતા હતા રાસના, તો એમને રાસના પદો ગાયા અને બીજા બધા વૈષ્ણવો શ્રી ઠાકોરજી અને પ્યારીજી સાથે રાસ ખેલ્યા. બધા ભક્તો સાથે શ્રી સ્વામિનીજી અને શ્યામ સુંદર રાસલીલાનો આનંદ માણી રહ્યા છે. અને રાસનો આનંદ માણતા માણતા પ્યારીજી શ્યામ સુંદરને કહે છે કે આપે કહ્યું હતું કે ખેલ મેં મેલ હૈ, તો એ તો કઈ થયું નહીં. તો શ્યામ સુંદર કહે છે કે પ્યારીજી અધીરા ન બનો, થોડી રાહ જુઓ. આટલું કહ્યું ને ત્યાં તો શ્રી યમુનાજી દોડતા દોડતા 20 કમલ કળીની માળા લઈને પધાર્યા. શ્રી યમુનાજી દોડતા દોડતા પધારી રહ્યા છે અને એ માલાજી શ્યામ સુંદરને ધરાવી રહ્યા છે. એ માલાજી દ્વારા સંકેત હતો પ્રિય પ્રીતમના મિલનનો. એટલે બધા ભક્તજનો સમજી ગયા કે હવે પ્રિય પ્રીતમ નિકુંજ મહેલમાં પધારશે. એટલે બધા ભક્તજનો સૌના ઘરે ચાલ્યા ગયા અને શ્રી યમુનાજીએ પ્રિયા પ્રીતમને નિકુંજ મહેલમાં પધરાવ્યા. 6 ઋતુઓની 6 ભાવની નિકુંજ તૈયાર કરેલી છે, એ પણ શ્રી ગિરિરાજજીની તળેટીમાં. અને બધી સખીઓ, અંતરંગ સખીઓ એમની સેવામાં હાજર છે. તો હવે પ્રિયા પ્રીતમ નિકુંજ મહેલમાં પધાર્યા છે, તો આપણે પણ આપણા સૌના ઘરે એ લીલાનું ચિંતન કરીએ અને આજના આ સત્સંગને વિરામ આપીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. અને હા, આ 20 કમલની માલાનો ખૂબ જ સુંદર ભાવ છે. એમાં 12 કમલ એ શ્રી ઠાકોરજીના શ્રીઅંગના ભાવથી છે અને 8 કમલ એ શ્રી સ્વામિનીજીના શ્રીઅંગના ભાવથી છે. એટલે 20 કમલની માલા ધરાવીને શ્રી યમુનાજીએ બધા ભક્તજનોને સંકેત કર્યો કે હવે પ્રિયા પ્રીતમના મિલનનો સમય થયો છે. આ રીતે પ્રિયા પ્રીતમનું મિલન થયું. ખેલ મેં મેલ હૈ, થાલ મેં માલ હૈ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આપણે એક નવા જ રૂપમાં આજનો આનંદ લીધો
વાલા વૈષ્ણવો, આપને કેવો આનંદ આવ્યો તે જરૂરથી જણાવશો. રંચક તો રંચક જરૂરથી જણાવશો, કે જેના કારણે અમને ખ્યાલ આવે કે અમે ક્યાંય ચૂકતા હોઈએ તો તેમાં ફેરફાર કરીએ. એક આ નિષ્કામ પ્રયાસ કર્યો છે આપના સુધી ગુણગાન પહોંચાડવાનો. સવાર પોરમાં કામ કરતા કરતા તરત જ 1 સેકન્ડમાં આવો વિચાર આવ્યો અને ત્યારે પણ યમુનાજીના જે રાસ હોય એ વગાડવાનું ચાલુ કર્યું અને તેમાં પહેલું જ એમ આવ્યું કે આવ્યા શ્રીનાથજી. હલો, શ્રી યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લેર રે. એ કીર્તન વાગ્યું ને એટલામાં મને આવો વિચાર આવ્યો. એટલે આ મનોરથ શ્રી યમુનાજીનો હોય કે શ્રી ઠાકોરજીનો હોય કે શ્રી સ્વામિનીજીનો હોય એ મને નથી ખબર, પરંતુ પ્રેરણા થતા તરત જ મેં સ્લેટમાં એ પોઈન્ટ લખી લીધો કે આ રીતે આજે સત્સંગ કરીશું. એટલે એક પ્રયાસ કર્યો છે. કરે કરાવે શ્રીનાથજી. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.